મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદર ખાતેથી જૂનાગઢ જિલ્લામાં 634 કરોડના નવા કામોની જાહેરાત કરી 94 કરોડના વિકાસ કામોની ભેટ આપી। મુખ્યમંત્રીશ્રીએ 94 કરોડના વિકાસ કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમજ 634 કરોડના માર્ગો નવીનીકરણ સહિતના નવા કામોની જાહેરાત કરી। નવા વિકાસ કામો માટે જોઈએ એટલા નાણાં મળશે, સ્થાનિક ટીમ સંકલન કરીને દરખાસ્ત મોકલે। વિસાવદરમાં રૂ. 55 કરોડના ખર્ચે નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનશે। ઉપરાંત રૂ. 259 કરોડના ખર્ચે વિસાવદર તાલુકા માટે રોડના નવા કામો હાથ ધરાશે। વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ સાકાર કરવા જનહિતના નવ સંકલ્પને ચરિતાર્થ કરીએ। જળસંચયના કામોની સરકારને અગ્રતા। ધારાસભ્ય અપાતી ગ્રાન્ટમાંથી 50 લાખ માત્ર જળસંચયના કામો માટે ખર્ચ કરવાની જોગવાઈથી સિંચાઈ યોજના મજબૂત બનશે। વિસાવદર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની કર્મભૂમિ છે। ગામડાઓમાં પણ ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે। વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની નેમ રોડ કનેક્ટિવિટી સહિતના માળખાગત કામોથી સાકાર થશે। વિસાવદર ખાતે વિકાસ પ્રકલ્પોના પ્રારંભ પ્રસંગે કૃષિ અને પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિ। જૂનાગઢ તા દશાંશ 1 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટ યાર્ડ ખાતેથી વિસાવદર સહિત જૂનાગઢ જિલ્લાના 634 કરોડના વિકાસ કામોની જાહેરાત અને 94 કરોડના કામોની ભેટ આપતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી છેવાડાના લોકો સુધી સરકારના વિકાસ કાર્યો પહોંચ્યા છે। ઘણા વર્ષોથી આપણા વિસ્તારની રોડ રસ્તાની માંગો હોય, આપણા જિલ્લામાં આરોગ્યની સુવિધાની વાત હોય, આપણા જિલ્લામાં વિકાસના કાર્યોની વાત હોય, ત્યારે હંમેશા મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તારમાં ઝડપી વિકાસ કેમ થાય એ દિશામાં કામ કર્યું છે। મને આનંદ અને ગૌરવ સાથે કહેવાનું, ચાલુ વર્ષે મગફળીનું મબલક ઉત્પાદન થયું અને પૂરતા પ્રમાણમાં ખેડૂતો પાસેથી સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદવાની વ્યવસ્થા કરી અને ખરીદી બજાર ભાવ કરતા ટેકાના ભાવ લગભગ 300 થી 350 રૂપિયા એક મણે ભાવ ફેરવતો, જેના પરિણામે પ્રત્યેક ખેડૂતને લગભગ 50 થી 70,000 રૂપિયા જેટલો ફાયદો ખેડૂતોને ટેકાના ભાવના કારણે થયો છે। आगे वडाप्रधान श्री नरेंद्र भाई मोदी साहेब आज विकास की जे राजनीति विकसावी है तेमा पण नानाમાં નાના માનવીના જીવનને સરળ અને સુવિધાયુક્ત બનાવવા પર તેમણે ફોકસ કર્યું છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારતના નિર્માણમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકાસનો આધાર ગણાવ્યો છે। આજનો આ કાર્યક્રમ પણ ગુજરાતમાં જ્ઞાન આધારિત વિકાસને ચરિતાર્થ કરે છે। આઈટીઆઈ નું અદ્યતન ભવન, ગોડાઉન, ગવર્નમેન્ટ ગર્લ્સ સ્કૂલ, પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન અને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ, આ બધું વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશા છે। श्री गायत्री शक्तिपीठ तथा सत्य सेवा युवक मंडल ट्रस्ट जूनागढ़ना संयुक्त उपक्रमे प्रयागराज शाही महाकुंभ 2025 में पवित्र स्नान करवा गयेला भक्तजनों नो सन्मान समारोह योजायो।
તારક ચિહ્ન પ્રયાગરાજ શાહી સ્નાન અથે ગયેલા જૂનાગઢના 452 ભક્તજનોનું ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું. તારક ચિહ્ન તારીખ 13 એપ્રિલ 25ના રોજ ગાયત્રી શક્તિપીઠ જૂનાગઢ મંદિરના પટાંગણમાં સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ તથા ગાયત્રી શક્તિપીઠ દ્વારા પ્રયાગરાજ ખાતે શાહી મહાકુંભમાં પવિત્ર સ્નાન કરનારા જૂનાગઢ શહેરના 452 ભક્તોજનોનો એક ભવ્ય સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં મહાકુંભ મેળાનું મહત્વ અને આ મેળાનું સર્જન કેવી રીતે થયું તે અંગે જણાવ્યું હતું કે ભારતની ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિ જે સનાતન ધર્મના પાયા પર ઊભી છે. સમુદ્રમંથન દેવતાઓ અને દાનવો દ્વારા થયું, જેમાંથી અમૃત કળશ લઈને દેવતાઓ જઈ રહ્યા હતા. આ અમૃતના કુંભમાંથી 4 બિંદુ હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન 4 પવિત્ર સ્થળ ઉપર પડ્યા, જેનાથી મહાકુંભ મેળાનું સર્જન થયું એવું શાસ્ત્રનું પ્રમાણ છે. આ મહાકુંભ 144 વર્ષના દિવ્ય યોગ બાદ આવેલ, જેમાં 66 કરોડથી વધુ લોકોએ માં ભગવતી ગંગામૈયા, યમુનામૈયા અને ગુપ્ત સરસ્વતી મૈયાના પવિત્ર ત્રિવેણી સંગમ પ્રયાગરાજ તીર્થક્ષેત્રે યોજાયેલ હતો. આ સન્માન સમારોહ પ્રસંગે શ્રી ભારતી આશ્રમના પૂજ્ય 1008 શ્રી મહાદેવ ભારતી બાપુ, મુચુકુંદ ગુફાના મહંત પૂજ્ય શ્રી રાજેન્દ્ર ગિરિબાપુ તેમજ રોકડિયા હનુમાન મંદિરના 1008 શ્રી રામમનોહરદાસ બાપુ દ્વારા આશીર્વાદ બાદ મહાકુંભમાં ગયેલા ભક્તજનોનું તેમના કરકમળ દ્વારા સન્માન થયેલ હતું. આ સનાતન ધર્મના સેવા યજ્ઞમાં લોક સાહિત્યકાર શ્રી અમુદાનભાઈ ગઢવી, ભાગવત કથાકાર શ્રી રવિભાઈ દવે, પ્રફુલભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ વેકરિયા, યોગીભાઈ પઢિયાર, સમીરભાઈ દતાણી, પુષ્પાબેન પરમાર, સુશીલાબેન છોટાલાલ શાહ, બટુક બાપુ, હરસુખભાઈ ત્રિવેદી, નાથાભાઈ સિલુ, બકુલભાઈ પાઠક વગેરે દ્વારા ભક્તજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. અને છેલ્લી અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં મેનુ ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ તથા મનસુખભાઈ વાજા સત્યયુગ મંડળના પ્રમુખ, જે દ્વારા અમે આ મહાકુંભની અંદર 144 વર્ષનો સમય આવ્યો, એ સમયે જે લોકો ગયા ભક્તજનો જૂનાગઢના, એનું અમે સન્માન કરતા અમે આનંદ અનુભવીએ છીએ. કારણ કે કોઈ પણ લોકો આવા કઠિન સમયમાં આવી ભીડ ભાડમાં આવું સ્નાન કરવું અને 144નો યોગ લેવો એ ધન્યવાદને પાત્ર છે. ભગવાનની ગિરનારી મહારાજની કૃપા હોય તો થઈ શકે. તો આપણે ગિરનારી મંડળના એક સંત તરીકે, ભક્ત તરીકે, વ્યક્તિ તરીકે આવા લોકોનું આપણે સન્માન કરવું જોઈએ. એવી રીતે ગાયત્રી શક્તિપીઠના પતાગ્રામમાં આવો ભવ્યાથી ભવ્ય દિવ્ય કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે, જેને ગંગા મૈયાના અવતરણ થતા લોકોના જે પાપ ધોવાય છે મનના તનના, તેને માટે ઉજાગર કરવા માટે ગાયત્રી શક્તિપીઠને સત્યયુગ દ્વારા જે સત્પ્રવૃત્તિઓ થાય છે, લોકોની સેવા કરે છે, એને ભાગરૂપે આ કાર્યક્રમ ગોઠવ્યો છે. એ બાબત પત્રકાર દ્વારા અમને જે પ્રસિદ્ધિ અપાવી છે એનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મનસુખભાઈની ટીમ અને બીજા નામી અનામી લોકોએ પણ ખૂબ સત્યમ યોગ મંડળ અને ગાયત્રી એક દ્વારા જે લોકો કુંભમાં ગયા હતા એ લોકોનું સન્માન કરવાનું આયોજન રાખ્યું છે. આપણે જાણીએ છીએ કે 144 વર્ષ બાદ જે મહાકુંભ આવ્યો એમાં લગભગ ભારતની અડધી વસ્તી એટલે 60 થી 70 કરોડ લોકોએ આ સ્નાનનો લાભ લીધો. ત્યારે જૂનાગઢમાંથી લગભગ 500 થી 550 લોકોના નામ નોંધાયા છે. એટલા લોકોએ ત્યાં કુંભમાં સ્નાન કર્યું. આ લોકોનું વિશિષ્ટ સન્માન કરી અને આજે એમને ભગવાનને પ્રાર્થના કરી કે આ જે 550 લોકો ગયા છે એમને જે પુણ્ય પ્રાપ્ત થયું છે એ પૂરા જૂનાગઢ વાસીને બધાને વ્યક્તિ સાથે મળી જાય. ગિરનારી મહારાજની કૃપાથી જૂનાગઢના હંમેશા સુખ, શાંતિ, સમૃદ્ધિ વધે અને સુખ ગિરનારી મહારાજના આશીર્વાદ કરતા રહે. અને ગિરનારી યોગ મંડળ અને ગાયત્રી હંમેશા સેવાના કાર્ય. જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર અને બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષા મહોત્સવ યોજાયો. ભવનાથ તળેટીમાં આવેલ ભારતી આશ્રમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર બજરંગ દળ દ્વારા ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સનાતન હિન્દુ ધર્મની રક્ષા માટે ગૌમાતા મઠ મંદિર સાધુ સંતો નારી રક્ષા ધર્મગ્રંથોની રક્ષા અને અખંડ ભારત સંકલ્પ સિદ્ધ થાય તેને લઈ બજરંગ દળ દ્વારા બજરંગીઓને હિન્દુ ધર્મનું પ્રતીક ત્રિશુલ દીક્ષા ધારણ કરવા આહવાન કરેલ હોય તેમાં આજરોજ ભારતી આશ્રમ ખાતે 1000
જેટલા બજરંગીઓએ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી કાર્યક્રમના મુખ્ય વક્તા ધર્મેન્દ્રભાઈ ભાવાણી વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર કેન્દ્રીય મંત્રી તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ ભીંડી અમિતભાઈ સોલંકી વિપુલભાઈ આહિર જયેશભાઈ કેશવાણી હિરેનભાઈ રૂપારેલિયા સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્રિશુલ દીક્ષા બાદ ભવનાથ તળેટીમાં શૌર્ય પદયાત્રાનું પણ વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ ધર્મની એકતા અખંડતાને લઈને પદયાત્રાનું પણ આયોજન કરાયું. ત્યારબાદ छोटी सी बात हमारी माननी है, अगर आपको हिंदू राष्ट्र में लेना है, बांग्लादेश में, बाकी भी मुस्लिम राष्ट्र में जाइए, वहां और मुल्ला मौलवी लोकसभा की शुरुआत होगी तो कुरान की आयत बोलेगा, ला प्रतिशत वाली खोज मिलाने पर आया 100%। मैं कहना चाहता हूं दुनिया के नक्शे में से खत्म हो जाओगे। सभा की शुरुआत होती है तो वहां का पादरी आता है और इसकी प्रेयर करवाते हुए लोकसभा की शुरुआत करता है। भारत को हमारे अस्तित्व के लिए हिंदू राष्ट्र बना જય